નમસ્તે. મારું નામ નરેન્દ્ર પ્રજાપતિ. હું અહીંયા અમદાવાદમાં છું. જસ્મીનભાઈ, અમને જાણવા મળ્યું છે કે આપ પણ અહીંયા અમદાવાદમાં રહો છો અને ઘણા વખતથી સહયોગ કરો છો. આપનું હાર્દિક સ્વાગત છે. આજના જમાનામાં આપણે જાણ્યું છે કે હમણાં ઘણી મહામારી ચાલી રહી છે. ફેબ્રુઆરી 2020ના અંતથી જે મહામારી ચાલી છે, હજુ પણ એને કોરોના નામકનો જે રાક્ષસ કહીએ કે જે છે એ માનવોને ખૂબ સતાવી રહ્યો છે, જેના કારણે પૂરા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ઘણા માણસોના મૃત્યુ થયા છે. આજે ઘણા લોકો માનસિક શારીરિક રીતે અસ્વસ્થ થઈ ગયા છે. અને આવા સંજોગોમાં માનવી પોતાની રીતે જ, કેમ કે આપ જાણે છે કે ઘણા વખત સુધી આપણે લોકડાઉન રહ્યું, લોકડાઉન 1, 2, 3 રહ્યું, બરાબર, અને હાલ આંશિક રીતે ચાલુ થયું છે, પણ તેમ છતાં માણસો ઘરની બહાર જતા પણ ડરે છે. સરકારના પણ એવા પ્રતિબંધિત છે અને આદેશો છે કે માણસે વિના કોઈ કામ ના હોય તો બહાર ના નીકળવું જોઈએ, નાના મોટાએ ઘરમાં રહેવું જોઈએ. તો આ સંજોગોમાં માનવી હવે પોતાની રીતે કંઈક અંદર રીતે ખોજી રહ્યો છે કે કેમ કરીને મનને શાંતિ પ્રાપ્ત કરી શકાય. કોઈને કોઈ યોગ કરવાથી કે કોઈ શારીરિક કસરત કરવાથી એ પોતાની રીતે સ્વસ્થ થવા પ્રયત્ન કરી રહ્યો છે. તેમ છતાં પણ હજુ પણ ડરનો માહોલ અનુભવી રહ્યો છે. અમે જાણેલું છે કે આપ ઘણા વખતથી સહયોગ કરો છો, તો આ સહયોગ શું છે એ જરા અમને જણાવશો? હા, નમસ્તે નરેન્દ્રભાઈ. હું જેસ્મીન પંચાલ અને સંપૂર્ણ સહયોગ પરિવાર તરફથી આપને હું આભારી છું કે આપે આજે આ વિષય પર વાદ વિવાદ કરવા માટે આપણે એકત્રિત થયા છે. સો તમે બહુ સારી રીતે કહ્યું છે કે આજના પેન્ડેમિક સમયમાં જ્યારે મનુષ્ય જે છે ડરથી બહાર નથી આવી રહ્યો અને સૌથી મોટો પ્રશ્ન આપણા મનુષ્યના અસ્તિત્વ પર આવી ગયો છે. તો અગત્યની વસ્તુ છે એ એક જ શબ્દમાં હું કહીશ, સંતુલન. આજે આપણી પાસે બધું જ છે. વિજ્ઞાનના પ્રતાપે, આપણી ક્રાંતિકારી યોજનાઓના પ્રતાપે આજે આપણે રોકેટથી માંડીને મંગળ ને શનિ સુધી પહોંચી ગયા છે. પણ જો આપણી પાસે જો કોઈ વસ્તુ ખોટી હોય તો તે છે સંતુલન. વિશ્વ શાંતિની આપણે આજે વાતો કરીએ છીએ, પણ એક બહુ મોટો પ્રશ્ન છે કે શું એક મન, એક શરીર કે એક આત્મા એક મનુષ્ય તરીકે શાંત છે? વિશ્વ શાંતિની પ્રતીતિ આપણને ત્યારે થશે કે જ્યારે સંપૂર્ણ મનુષ્ય પોતે શાંત થઈ જાય અને તે પોતે સંતુલનમાં આવે. તો આ શાંત થવાની તમે જે વાત કરો છો, એ શાંત કેવી રીતના માણસ થઈ શકે? કે જુઓ છો કે અત્યારે મહામારી છે, પોતે જ અશાંતિ અનુભવી રહ્યો છે, બરાબર, તો એ પોતે કેવી રીતના શાંતિ પ્રાપ્ત કરી શકે? એનો કોઈ છે ઉપાય? બહુ જ સરળ ઉપાય છે. આપણે અશાંત એટલે છીએ, આપણે અસંતુલન એટલે છીએ કે આજે આપણે આપણું જે ચિત્ત જે છે, આપણું જે ફોકસ છે એ બાહ્યમાં છે. જો આ બાહ્યમાંથી ચલિત થઈને આપણે જો અંદર પ્રકાશિત થઈ જઈશું, જો આપણે સ્વને જાણી લઈશું, તો આ સંતુલન અને શાંતિ પ્રાપ્ત થઈ જશે. એટલે હું એવું કહેવા માંગુ છું કે આપણે એમ કીધું કે જો બાહ્ય આપણું ચિત્તના બદલે અંદર લઈએ, એટલે કે હાલનો જે ભયનો માહોલ છે એમાં બહુ ધ્યાન લીધા વગર પણ સ્વસ્થ રહીને પોતાની અંદર જો ધ્યાન કેન્દ્રિત કરીએ તો આઈ થિંક તમારા કહેવા પ્રમાણે સંતુલન પ્રાપ્ત કરી શકાય, એવું આપનું કહેવું છે? જી, એકદમ ઉચિત છે. આંતરિક સંતુલન અને આંતરિક શાંતિ જ્યાં સુધી મનુષ્યના સ્તર ઉપર નહીં આવે ત્યાં સુધી આપણે અંદર કોઈ પણ જાતની પ્રગતિ નહીં કરી શકીએ. તો હવે જસ્મીનભાઈ, આપે કીધું સહયોગ કરો છો, બરાબર, ઘણા બધા સહયોગ આપણે ભારતમાં જોયા છે, બરાબર. ભારત એક વિશ્વગુરુ છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના અથાગ પ્રયત્નથી ભારતે જે યોગ ભૂમિ છે એને વિશ્વ સ્તરે લઈ ગયેલા છે. અને આપણે જોયું છે ઘણા છેલ્લા વર્ષોથી આજે યોગ દિવસ મનાવવામાં આવે છે અને જે દેશોમાં યોગ જાણતા નહોતા તે લોકો અને ત્યાંના રાષ્ટ્રપતિ, વડાપ્રધાને એ આ યોગને દિવસને અપનાવેલો છે અને એ દિવસે આખું વિશ્વ એક દિવસમાં રહીને યોગ કરે છે. એ બહુ મહત્વની વસ્તુ છે અને એ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એ સરસ કાર્ય કર્યું છે કે જ્યારે એક જ દિવસે જ્યારે સૃષ્ટિની તમામ દેશના લોકો જ્યારે આવો યોગ કરતા હોય તેની એક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે અને માનવીને શાંતિ પ્રાપ્તિ થાય છે. તો હવે હું આપની સાથે સહયોગ કેવી રીતના અલગ થઈ શકે છે, કેવી રીતના વિશેષ છે જાણવા માંગુ છું. બહુ સુંદર પ્રશ્ન છે. એક બહુ સરસ વાક્ય તમે કીધું કે જો એક જ દિવસે સંપૂર્ણ વિશ્વ
જો યોગના પ્રત્યે જો પોતાનું ચિત્તને લઈ આવશે, યોગના પ્રત્યે પોતે સાક્ષી થઈ જશે, તો કેટલી બધી ઉર્જા થશે. તો બસ મારું કહેવાનો મતલબ એ જ છે કે સહજયોગના મારફતે જ્યારે વિશ્વમાં દરેક વ્યક્તિ જો પોતે પરમાત્મા સાથે એકાકાર થઈ જાય અને એના દ્વારા પોતાના અંદર સંતુલન પ્રાપ્ત કરે અને જેટલા બી મનુષ્યની પ્રગતિ જે અંદર કરવાની છે, જો એની અંદર એ આગળ વધશે, તો જેટલી બી આપણી જે પ્રોબ્લેમ્સ બહારની છે, જે સમસ્યાઓ જે આપણને બાહ્ય જગતની છે, જેને આપણે કહીશું કે મિથ, એક મિથ્યા જે છે, એ બધામાંથી આપણે બહાર આવી શકીશું. તો હવે જસ્મીનભાઈ, આપે કીધું કે આ સહજ યોગ જે છે, જે ચિત્તને અંતર ધ્યાન કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે, તો અમારા મિત્રોને અને જે સત્યના સાધકો જે છે અને આમ જનતા જે છે, એમાં દરેક વર્ગના લોકોનો સમાવેશ થશે જે આપનું આ વાર્તાલાપ સાંભળશે. તો હું અને એ લોકો પણ એ જાણવા માટે ઈચ્છીએ છીએ કે આ સહજયોગની સ્થાપના કોણે ને ક્યારે કરી. જી હા, સો મને જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે પરમ પૂજ્ય શ્રી માતાજી નિર્મલા દેવી દ્વારા પ્રેરિત આ સહજયોગ એ આત્મ સાક્ષાત્કારની અને ઈશ્વર પ્રાપ્તિની એકદમ સરળ, વૈજ્ઞાનિક અને સુલભ પદ્ધતિ છે. સહજયોગ એ સમાજના કોઈ પણ વર્ણ, કોઈ પણ રંગ કે કોઈ પણ પ્રકારના માણસ માટે છે. તમે કીધું કે સહજયોગની સ્થાપન કેવી રીતના થયું, તો હું એની પહેલા શ્રી માતાજી માટે થોડું કહીશ. સો પરમ પૂજ્ય શ્રી માતાજી નિર્મલા દેવીનો જન્મ 21મી માર્ચ 1923 ના દિવસે છિંદવાડા મુકામે, જે આપણા મધ્યપ્રદેશમાં છે, તે થયો છે. તમે ઈશ્વરનું નિર્માણ કહો, ઈશ્વરની સંરચના કહો, છિંદવાડા જે છે એ પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ ભારતનું મધ્યબિંદુ છે. સંપૂર્ણ વિશ્વને મધ્યમાં લાવવા માટે, સંતુલનમાં લાવવા માટે આદિશક્તિએ જન્મ એવી જગ્યાએ લીધો જ્યાંથી સંપૂર્ણ વિશ્વનું સંતુલન થઈ શકે છે. જન્મ બાદ શ્રી માતાજીનું એજ્યુકેશન, સ્ટડી વગેરે એમને મેડિકલ સાયન્સમાં કરી છે. ત્યારબાદ તેઓ પોતાના સંપૂર્ણ પરિવાર સહિત શ્રી મહાત્મા ગાંધીજીની અસહ્યકર આંદોલનમાં જોડાવ્યા હતા અને ભારતની આઝાદી માટે તેમણે નેતૃત્વ કર્યું હતું યુવા મોરચાનું. ઘણા ઠેકાણે બ્રિટિશરોએ એમને અત્યંત શારીરિક, માનસિક દમનો પણ આપ્યા છે, છતાં પણ અડીગ રહીને તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં અત્યંત મહત્વનો ફાળો ભોગવ્યો છે. આઝાદીની પછી પરમ પૂજ્ય શ્રી માતાજીના લગ્ન સર સીપી શ્રીવાસ્તવ, જેઓ પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સચિવ હતા, એમની સાથે થયા અને સર સીપી શ્રીવાસ્તવ ઇન્ટરનેશનલ મેરીટાઈમ કોર્પોરેશનના ચેરમેન પણ રહ્યા છે. પોતાનું સંપૂર્ણ દાંપત્ય પૂર્ણ કરીને 1970માં 5 મે નારગોલ મુકામે, જે ગુજરાતમાં છે, સાણંદની પાસે, ત્યાં શ્રી માતાજીએ પોતાના અંતર્જ્ઞાનથી પોતાનું સહસ્ત્રારોપણ કર્યું અને સંપૂર્ણ સમાજ માટે, સમાજના દરેકે દરેક લોકો માટે જે આવશ્યક હોય, દરેકે દરેક લોકો જેને અપનાવી શકે એવી એક સહજ, સાધારણ પદ્ધતિ, જેને કહેવાય સહજયોગની શરૂઆત કરી. બીજા અર્થમાં કહીએ તો સહ એટલે કે સાથે, જ એટલે કે જન્મેલું. અહીંયા તમે જે જોઈ રહ્યા છો આ ચાર્ટમાં, આ જે કુંડલિની જે છે એ આપણી સાથે જન્મેલી પરમાત્માની એક પ્રતિકૃતિ આપણી અંદર છે. એની જાગૃતિનો સહજતાથી થતો યોગ એટલે કે સહજ. હવે જસ્મીનભાઈ, આ કુંડલિની જે શબ્દ વાત કરી એ તો બહુ સંસ્કૃતનો શબ્દ છે. એ અમારા અને બીજા લગભગ દર્શક ઘણા મિત્રો હશે કે જેમને સંસ્કૃત આ કુંડલિની શબ્દ શું છે, બરોબર, એ ટેકનિકલ ભાષા જેવું લાગે રહ્યું છે, તાંત્રિક ભાષા જેવું. તો એનો અર્થ શું છે, કુંડલિની શું છે, એ મહત્વ શું છે શરીર, માણસના શરીરમાં? બહુ જ સુંદર પ્રશ્ન પૂછ્યો નરેન્દ્રભાઈ. સહયોગની એક લાક્ષણિકતા એ છે કે સહયોગ અત્યંત સરળ છે. તમે કીધું કે આ કુંડલિની શબ્દ સંસ્કૃત એ જનરલી આમ આદમી, એક સાધારણ મનુષ્યને માટે થોડો સમસ્યા છે સમજવાનો. તો સહયોગમાં અમે બહુ જ સરળ રીતે બતાવીએ છીએ. આ એક જે આપણે અહીંયા જોઈએ છે એ આપણું એક સૂક્ષ્મ શરીર છે. બરાબર. જે રીતે આપણું ફિઝિકલ શરીર છે, આંતરિક શરીર આપણું આવું દેખાય છે. આ આંતરિક શરીર છે, જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ. તો શું હોય છે કે જ્યારે આપણે માના ગર્ભમાં હોઈએ છીએ, 2 અને 2.5 માસની અવસ્થામાં, જ્યારે આપણો આ જે હિસ્સો જે છે એ પ્રિઝમેટિક હોય છે, ટ્રાયેંગલ ટાઈપ, બરાબર. અહીંયા જ્યારે પરમાત્માના કિરણો અહીંયા પ્રદાન થાય છે, શક્તિ જ્યારે આપાત થાય છે, ત્યારે જે આ ભાગ જોઈ રહ્યા છો આપણે, ત્યાંથી એ 3 નાડી, આ 1, આ 2 અને આ ત્રીજી નાડી, અને આ તમને જે દેખાય છે એ 7 ચક્રોનું નિર્માણ કરે છે. જ્યારે આપણો જન્મ થઈ જાય છે ત્યારે અંતમાં આ જ શક્તિ જે છે
એ કુંડલિની સ્વરૂપે અહીંયા સુષુપ્ત અવસ્થામાં સ્થિર થઈ જાય છે. હવે જસમીનભાઈ, આ જે કુંડલિની કીધું છે, એ કુંડલિની શક્તિ કોઈ વિશેષ જે તમે સહયોગ કરો છો તે લોકોની અંદર હોય છે કે આમ આદમીમાં હોય છે કે કોઈ પર્ટિક્યુલર ધર્મના લોકો, ધારો કે હિન્દુ કહીએ, મુસ્લિમ કહીએ, શીખ, ઈસાઈ કહીએ, પારસી કહીએ, એ બધામાં હોય કે અમુક જ્ઞાતિમાં જ કે કોમમાં હોય? બહુ સરળ આનો પ્રશ્ન છે. જેને આપણે મનુષ્ય કહીએ છીએ કે જેને કાપવાથી એનું લોહી હંમેશા લાલ જ હોય છે, જી જી, ભલે એ ભારતથી હોય, ચાઇનાથી હોય કે મધ્યના કોઈ કોઈ પણ પ્રદેશથી હોય, ભલે કોઈ વર્ણનો હોય, ધર્મનો હોય, સંપ્રદાયનો હોય, એ જ રીતે પરમાત્માએ સંપૂર્ણ રચના આપણા દરેક માનવમાં મૂકેલી છે. હવે મારે એ જાણવું છે કે આ ચિત્ર ઉપરથી તો ખ્યાલ નથી આવતો કે આ પુરુષનો છે કે સ્ત્રીનો છે, તો પુરુષ અને સ્ત્રીમાં બંને પણ હોમાં આવી રીતના હોય છે કુંડલિની શક્તિને આવું જ અંદર નિર્માણ થયેલું હોય છે? હા, બંનેમાં હોય છે. જ્યાં તમે પુરુષ અને સ્ત્રીની વાત કરી તો હું એક સિમ્પલ વસ્તુ કહીશ. પુરુષ શ્રી એ જે છે એ પ્રકૃતિના અંગ છે. જસમીનભાઈ, એક મિનિટ, આપણા દર્શકો જે છે એમાં બંને વર્ગના હશે, પુરુષ સ્ત્રી બધા હશે, હા, ચોક્કસ. દરેક જ્ઞાતિના હશે, એટલે બહેનો માટે પણ એ જાણવું જરૂરી છે. ચોક્કસ. આપણો જે સહયોગ છે, ઇવન યોગની જેટલી બી પ્રક્રિયાઓ છે એ આપણે આત્માના સ્તરે કરીએ છીએ. અને જ્યારે હું કહું છું કે આત્મા, તમે સાંભળ્યું હશે નૈનમ ચિંતનતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, તો આત્મા જે છે એનો કોઈ વર્ણ, જાતિ, જ્ઞાતિ, જેન્ડર આત્માના લેવલ પર નથી હોતો. એ તો શરીરમાં પછી આવે છે ત્યારે કહેવાય કે ભાઈ આ જ્ઞાતિ, જ્યારે જસમીનભાઈ પંચાલ છે, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, અલગ અલગ એમ થતા એક્ઝેક્ટલી. અને બાકી આત્મા તો એને કોઈ હોતું જ નથી. પરફેક્ટ. એટલે આપણે આ જે સૂક્ષ્મ શરીર ને કુંડલીની જે બધી વાતો કરીએ છીએ એ સૂક્ષ્મ આપણે આત્માના લેવલ પર વાત કરીએ છીએ. જે આપણો વર્ણ, જાતિ, સંપ્રદાય, આપણી જ્ઞાતિ, એ હું થોડુંક તમને કહીશ કે ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે જે રીતના તમારા કર્મો હોય છે, રાજસિક, સાત્વિક અને તામસિક, એ રીતે આ જીવન કર્મ પ્રત્યા પછી તમારી જે ચેતનાનું લેવલ હોય છે એ પ્રમાણે તમારે પુનર્જન્મમાં સ્ત્રી, પુરુષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, પાતિ એ રીતે આવવું પડે છે અને એ ચક્રોમાં તમારે એને ફોલો કરવું પડે છે, એમાંથી પસાર થવું પડે છે. પણ આ સિસ્ટમ તો તમારી કોન્સ્ટન્ટ જ રહેવાની છે. આ સિમ્પલ એક સાધારણ છે કે તમારો જૂનો મોબાઈલ હતો બટન વાળો, નવો સ્માર્ટફોન છે, પણ અંદરની મેઇન સર્કિટ સેમ જ રહેવાની છે. તો એમાં સર્કિટ અંદરની સેમ જ છે. એટલે હું એવું સમજ્યો, તમે હમણાં કંઈક પાછી બીજી વાત કરી, આપણે આધ્યાત્મિકની ઉપરથી આવે, ટેકનોલોજી ઉપરથી આવે, મોબાઈલની વાત કરી, એટલે મને ખ્યાલ છે કે પેલો મોબાઈલ આપણે જૂનો લઈએ અને નવો આવે ટેકનોલોજી વાળો, તો આપણે લેવાનું મન થાય ત્યારે પેલા મોબાઈલ લઈએ, પણ સિમ કાર્ડ કે તમે આ લગાવી દો ચાલુ રહેશે, બધા તમારા મોબાઈલના ડેટા છે, ફોન કોન્ટેક્ટ નંબર છે, તો આ એ રીતની જ વસ્તુ છે કે એમાં પરફેક્ટ. તમે જે કીધું ને કે જે સિમ કાર્ડ આપણે એ જ લગાવીએ છીએ, તો એ સિમ કાર્ડ એટલે આપણો આત્મા જ છે. શરીર ચેન્જ થાય છે પણ એ ફરીથી પાછો ત્યાં જ હોય છે. એવું છે. બહુ સરસ. વિજ્ઞાનનો થોડો ને એની સાથે સંબંધ થાય. વિજ્ઞાન અને જેને આપણે કહીએ ને કે અધ્યાત્મ, એ બંને હેન્ડ ઇન હેન્ડ છે. બેટર કે વિજ્ઞાન તો એકચ્યુઅલી આઉટપુટ છે અધ્યાત્મ. હવે જસ્મીનભાઈ, મારે જાણવું છે કે આ સહયોગની વાત કરી કે 5 મે 1970 ના રોજ શ્રી માતાજીએ જે સંજાણ, જ્યાંથી પારસી લોકો જ્યારે ભારતમાં પહેલી વખત આવ્યા હતા, એની બાજુમાં જે નારગોલ છે ત્યાં આગળ એમણે ધ્યાન, સમાધિ, યોગ કર્યું અને આ યોગની સ્થાપના કરી. હવે મારે જાણવું છે કે એ 1970ની વાત કરી, આજે શું પરિસ્થિતિ છે તમારા આ સહયોગની અને ક્યાં સુધી ફેલાયેલો છે? ભારત પૂરતો સીમિત છે કે બીજે ક્યાંય એનો વિસ્તાર છે? નરેન્દ્રભાઈ, મને ખૂબ જ હર્ષની લાગણી સાથે કહેવાની ઈચ્છા થાય છે કે 1970માં શરૂ થયેલી એક નાનકડી આંતરિક ચળવળ, જેને શ્રી માતાજીએ સહયોગનું નામ આપ્યું, આજે આ સહયોગ એક પ્રેમનું અભિયાન, જેને કહેવાય કે મિશન ઓફ લવ બનીને સંપૂર્ણ વિશ્વમાં લગભગ 145 થી પણ વધારે દેશોમાં ફેલાયો છે. જસ્મીનભાઈ, તો આપે જ્યારે અગાઉ ઉલ્લેખ કર્યો શ્રી માતાજી માટે કે જ્યારે બાલ્યાવસ્થામાં હતા, બરોબર, જ્યારે ભણતા હતા ત્યારે ગાંધીજીના ત્યાં આશ્રમે જતા હતા અને એ વખતે આઝાદ હિન્દ ભારત છોડોની માટેની જે અંગ્રેજોને ભારત છોડવા માટેની જે ચળવળ ચાલતી હતી, અને પાછું સાથે સાથે હમણાં કીધું કે શ્રી માતાજીએ સહયોગ માટે એક ચળવળ કરેલી છે અને એ ચળવળ વિશ્વના અનેક દેશોમાં એમણે સ્થાપના કરી છે. તો આ એક એમનો અંતરથી પહેલેથી જ એક સ્વભાવ હતો કે મનુષ્યને મારે કંઈક આપવું છે, મનુષ્યની આત્મસાક્ષાત કંઈ આપવું છે, અથવા મનુષ્ય અંદરની કંઈ જે ખોજ માગે છે એના માટે મારે કંઈ આપવું છે, એમના પહેલેથી જ અંદર હતું એવું? જી હા.
શ્રી માતાજીની જે બાયોગ્રાફી છે એમાં શ્રી માતાજીએ પણ પોતે વર્ણિત કર્યું છે. ઇવન જ્યારે શ્રી માતાજી મહાત્મા ગાંધી સાથે એમના આશ્રમમાં જતા હતા ત્યારે શ્રી મહાત્મા ગાંધીજીએ પણ શ્રી માતાજીને ઘણી વખત કીધું છે કે આ જે પણ વિચારો જે છે કે જ્યારે પણ ભારત સ્વતંત્ર થઈ જાય ત્યારે આ વિચારોને તમે અવશ્ય તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. અને આ અધ્યાત્મના વસ્તુ જે છે એટલે એમની આ જે આંતરિક ગુણ તમે કહો છો કે એક અવતરણ તરીકે એ જન્મથી જ એમના અંદર એ વસ્તુનો પ્રાદુર્ભાવ હતો. એમની ઘણી બધી એવી જીવનના એવા ઘટનાઓ છે કે જ્યાં એમના પરિવારજનોએ ઇવન એમની સાથે રહેલા લોકોએ એ વસ્તુને પ્રતીતિ આપી છે કે હા એવા ઘણા એવા ઇન્સિડન્સીસ છે કે જ્યાં એમનો એક જેને કહેવાય કે અંતરથી આ એક વસ્તુ હતી કે શી ઇઝ ઇન્કાર્નેશન. એટલે આ બધા તમારે જે કહેવા પરથી એનો અર્થ એવો થાય છે કે શ્રી માતાજીનું જે અવતરણ થયેલું છે જેમને તમે શ્રી માતાજી કહો છો એ અવતરણ એ મનુષ્યના કલ્યાણ માટે અને એના આત્મ સાક્ષાત્કાર માટે અને એના માટે જ અથાગ પ્રયત્ન માટેનો જ એમનો અવતરણ થયો હતો એવું કહી શકાય ખરું? ચોક્કસ. ઇવન આપણી જેટલી પણ ભવિષ્યવાણીઓ થઈ છે, નાડી ગ્રંથમાં જેટલી ભવિષ્યવાણીઓ થઈ છે, એ બધી ભવિષ્યવાણીઓને જો તમે ખરેખર વાંચો અને સમજો તો એ ભવિષ્યવાણીઓ અને શ્રી માતાજીનું આ પૃથ્વી પર આવવાનું અવતરણ એ બધી જ વસ્તુ એકબીજાને તાદાત્મ્ય છે. હવે જસ્મીભાઈ, દર્શક મિત્રોને આપ એ જણાવો કે આપે કીધું કે વિશ્વમાં અનેક દેશોમાં સ્થાપેલો છે, બરોબર? આત્મ સાક્ષાત્કારની વાત કરી અને વચ્ચે તમે મને આ ચિત્રની વાત કરી હતી કે આ મનુષ્યનું છે એટલે સ્ત્રી પુરુષ બંને માટેનું આ એક છે. તો આ 3 નાડીઓ માટે બતાવીને ચક્રો માટેનું બતાવ્યું, એનું મહત્વનું શું છે શરીરમાં? આનું મહત્વ એ છે કે એક હું ઉદાહરણ આપીશ કે આપની પાસે એક ઇલેક્ટ્રિસિટીનો બલ્બ છે. જ્યાં સુધી આ બલ્બ પોતાના સ્ત્રોત સાથે એટલે ઇલેક્ટ્રિસિટી સાથે કનેક્ટ નથી થતો ત્યાં સુધી આનું કોઈ મહત્વ નથી. સેમ એ રીતે આપણું જે આ શરીર છે આ શરીરની અંદર આપણી ઉર્જાના અંદર એક સર્કિટ લાગેલી છે, પણ જ્યાં સુધી આ સર્કિટ એ સ્ત્રોત સાથે કનેક્ટ નહીં થાય, પરમાત્મા સાથે સંપર્કમાં નહીં આવે ત્યાં સુધી આનો કોઈ અર્થ નથી. ત્યાં સુધી આ એક શરીર અને મનના લેવલ પર જ આ વસ્તુ રહેશે. પણ એને આત્મ સ્વરૂપ પર સ્થાપિત કરવા માટે મારે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો પડશે. હવે જસ્મીભાઈ, આ જે નાડી જે છે એ નાડીનું નામ શું છે ને એ શું સૂચવે છે મનુષ્યની? જી હા, તો બેઝિકલી આપણી મુખ્ય 3 નાડીઓ છે. આ 3 નાડીઓમાં જે તમે આપણી ડાબી બાજુ જુઓ છો એ નાડીને આપણે ઈડા નાડી કહીએ છીએ, જે આપણે એને ડાબી નાડી કહીશું. જે જમણી બાજુ દેખાય છે આપને પીળા કલરની, તે આપણી પિંગલા નાડી કહે છે, જેને આપણે જમણી નાડી કહીએ છીએ. અને જે મધ્યમાં જે છે એને આપણે સુષુમ્ના નાડી કહીએ છીએ. હવે આ તમે ડાબી બાજુ ભૂરા કલરની જે ઈડા નાડી કહો છો એ મનુષ્યના શરીરમાં એનું શું કાર્ય હોય છે? હા, તો આપણે જોયું હશે કે આપણી જે ઈડા નાડી અને પિંગલા નાડી આ બંનેની વાત કરીએ તો આપણી ઈડા નાડી જે છે એ આપણી ઈચ્છાઓને પ્રદર્શિત કરે છે, આપણા મનને પ્રદર્શિત કરે છે, આપણી ભાવનાઓને પ્રદર્શિત કરે છે. અને જે આપણી રાઈટ સાઈડ છે, આપણી જે પિંગલા નાડી જે છે એ આપણા કાર્યને પ્રદર્શિત કરે છે, આપણી યોજનાઓને પ્રદર્શિત કરે છે. તો બેઝિકલી આ બંને આપણા એક પાસા છે જેને આપણે કહીએ કે સિક્કાની 2 બાજુઓ છે. તો એક છે મન અને બીજું છે કાર્ય. તો એ રીતે આ બંને નાડીઓ એકબીજાને અનુરૂપ. જસ્મીનભાઈ, જેવી રીતના આપણે શાસ્ત્રોમાં જાણીએ છીએ કે કાળ છે, બરોબર? આપણે નાના હતા ત્યાંથી પણ ભણીએ છીએ કે ભાઈ ભૂતકાળ છે, વર્તમાન છે અને ભવિષ્યકાળ છે. એને આપણે આ શરીરને કોઈ એના અંદરના કોઈ અંગો નાડીઓ કે ચક્રો સાથે કોઈ સંબંધ? ચોક્કસ ચોક્કસ. જે આપણી ઈડા નાડી છે એ આપણા ભૂતકાળને પ્રતીત કરે છે, જે આપણી પિંગલા નાડી જે છે એ આપણા ભવિષ્યકાળને પ્રતીત કરે છે, અને જે આપણી સુષુમ્ના નાડી જે છે એ આપણા વર્તમાનને પ્રતીત કરે છે. આના ઉપર હું થોડું વૈજ્ઞાનિક આગળ લઈ જઈશ કે આપણા દર્શકોમાં ઘણા એવા મિત્રો છે જે જ્ઞાન પીપાસુ હશે, ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હશે, તો એમના માટે હું કહીશ કે બેઝિકલી જે આપણી લેફ્ટ સાઈડ જે છે એને વિજ્ઞાનમાં અમે લોકો લેફ્ટ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કહીએ છીએ, જે આપણા રાઈટ બ્રેનને ઓપરેટ કરે છે. અને જે રાઈટ સાઈડ છે એને આપણે રાઈટ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, જે આપણી લેફ્ટ બ્રેનને, લેફ્ટ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેનને ઓપરેટ કરે છે. એક બીજા નાડી ઓપોઝિટ સાઈડમાં એને જી. અને જે વચ્ચે જે છે એ બેઝિકલી આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કે જેને આપણે કહીએ કે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એને ડિપેન્ડ કરે છે. થોડું વધુ એક હું સમજાઈશ જે આપણા મેડિકલ મિત્રો છે કે જ્યારે સપોઝ હું મારો હાથ હલાવું છું તો આ મારી વોલન્ટરી ઇફેક્ટ છે, પણ
એના પછી હું જ્યારે મૂકી દઉં છું તો અંદર જે સેટલ કરવું છે એની માટે અંદર એક ચીજ કામ કરતી હોય છે. આજે હું દોડું છું તો મારા હૃદયના ધબકારા વધી જશે, તો એ બેઝિકલી મારી જે છે એ સિમ્પેથેટિક કામ કરે છે. પણ જ્યારે હું બેસી જઈશ તો મારી પેરાસિમ્પેથિક એની ફરીથી પાછી લઈને આવશે. હા, તો આ આપણી આ ત્રણેય નાડીઓ જે છે એની સાથે રિલેટેડ છે. અને સાયન્સમાં સહયોગ આધારિત એવા ઘણા સંશોધનો થયા છે કે આજના જેટલા બી જેને આપણે કહીએ કે મનોવૈજ્ઞાનિક રોગો છે, માનસિક રોગો છે કે જેમાં પેરાસિમ્પેથેટિક ફેલ થઈ જાય છે, ત્યાં ધ્યાન કરવાથી એને આપણે સંતુલનમાં લાવી શકીએ છીએ. હવે જસ્મીનભાઈ, આપણે કીધું કે મનોવિજ્ઞાનની વાત કરી, બરોબર? અહીંયા કેટલાક આપણા મેડિકલ સાયન્સ સાથેના સ્ટુડન્ટ હોઈ શકે, ડૉક્ટર પણ હોઈ શકે, જી, દરેક વર્ગના લોકો હોઈ શકે. મારે એ જાણવું છે કે આ જે નાડીતંત્રની તમે વાત કરી, કોઈ માણસ ડિપ્રેશન થતો હોય, બરોબર, વારંવાર ભૂતકાળમાં જતો હોય, ઘણા માણસ એવું જ વિચારતા હોય છે કે માણસ નર્વસ જ થઈ જતો હોય છે, કોઈ કાર્યમાં અસફળ થાય તો એકદમ નર્વસ થઈ જાય છે, કાં તો એની પાસેની કંઈ જતું રહે છે, નર્વસ થઈ જાય છે, ડિપ્રેશનમાં જતો રહે. તો એ સંજોગોમાં આપણું શરીરને કઈ નાડી શું સૂચવે છે? બહુ જ સરળ ઉપાય છે સહયોગમાં. તમે સ્પેસિફિકલી તમારો પ્રશ્નનો આન્સર આપો. તમે કીધું કે ડિપ્રેશન ભૂતકાળમાં જતો રહે છે, ભૂતકાળની વાતોથી એને કંઈક અંદર અસંતુલન થયું છે, તો આ જે નાડી દેખાય છે ઈડા નાડી, આ ઈડા નાડીને સંતુલન આપવાથી આ પ્રકારની વસ્તુઓ કંટ્રોલમાં થાય છે. થોડું વધારે આગળ કહીશ તો જે મેં પહેલા જ વાત કરી કે અંતમાં સંતુલન મહત્વનું છે. આજે જે સપોઝ જેની તમે વાત કરી, જે પણ વ્યક્તિ ધારો કે ડિપ્રેશન છે, તો એનો મતલબ કે એની ઈડા નાડી જે છે એ અત્યંત અસંતુલનમાં જતી રહી છે. તો જ્યારે પરમ પૂજ્ય શ્રી માતાજી નિર્મલા દેવીની કૃપાથી હું સહયોગમાં ધ્યાન કરું છું તો એ અસંતુલન મારું સેન્ટરમાં સ્થાપિત થઈ જાય છે. અને એનાથી શું થશે કે માણસનું એટીટ્યુડ, દ્રષ્ટિ નહીં, દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. સ્થિતિઓ એ જ છે, બાહ્યના પરિબળો એ જ છે, ઘર, સંસાર, ઓફિસ, સમાજ બધું એ જ રહેશે, પણ મહત્વની વસ્તુ થશે કે મારો દ્રષ્ટિકોણ ચેન્જ થશે. અને આ દ્રષ્ટિકોણ ચેન્જ થવાથી આપણું મેડિકલ સાયન્સ પણ કહે છે કે જેવું હું દ્રષ્ટિકોણ ચેન્જ કરું છું, મારા અંદર જેટલા બી કેમિકલ્સ છે, રિએક્શન્સ, એ બધા બેલેન્સમાં આવી જતા હોય છે. અને જ્યાં એ બેલેન્સ આવ્યું ત્યાં મને મન અને શરીરનું મારું સ્વાસ્થ્ય ઓટોમેટિક આવી. તો એવી રીતના તમે વાત કરી, જે રીતના માણસ ડિપ્રેશનમાં, ઘણા માણસો એવા પણ હોય છે કે માણસ થાકતો નથી કે આ કરવું તે કરવું, આખો દાડો કંઈક ના કંઈક વિચારમાં જ રત, જે રીતના એક માણસ ડિપ્રેશનમાં હોય છે એ બાજુ આખો દાડો વિચારમાં જ કર્મમાં પડે રહેતો હોય છે. તો એનાથી કોઈ અસર થાય ખરી? હા, ચોક્કસ. અતિ કાર્ય કરવાથી કંઈ? એકદમ ચોક્કસ. એક સાધારણ વસ્તુ છે, અત્યંત ન જેવું એટલે કે અત્યંત શૂન્ય કે અતિ, આ બંને અવસ્થાઓ ભયાનક છે. તમે જે પહેલી આપણે વર્ણિત કરી કે ભૂતકાળ, તો એ અતિ છે. અને તમે બીજી વર્ણિત કરી કે અત્યંત કાર્યશીલ, તો એ પણ અતિ છે. અતિ જ્યાં પણ થાય છે એ હંમેશા નુકસાનકારક છે અને એ હંમેશા આપણા સિસ્ટમને અફેક્ટ કરતું હોય છે. હા, જે રીતના આપણે જાણીએ છીએ કે ખાવામાં પણ જો મીઠું જો વધારે નખાઈ ગયું તો બધું નખાવું, એ ઝેર થાય છે. એટલે કોઈ પણ વસ્તુમાં પણ જે છે અતિશય એ જે છે એ એનો નાશ કરે અથવા એને અસંતુલન કરી દે છે. એટલે સંતુલનમાં રહેવા માટે અતિ નહીં પણ સંતુલનમાં રહેવું જોઈએ. તો સંતુલનમાં રહેવા માટે શું કરવું જોઈએ? સહયોગમાં એમાં કઈ રીતે ફાયદો થાય છે? હવે બહુ જ સરસ સંરચના શ્રી માતાજી કરી છે કે સહયોગમાં જે પદ્ધતિથી અમને બતાવ્યું છે, જ્યારે આપણો આત્મ સાક્ષાત્કાર થાય છે. હવે આત્મ સાક્ષાત્કાર એટલે શું, એ હું જરા દર્શકોના જાણ માટે કહી દઉં કે જે તમને અહીંયા દેખાય છે કુંડલીની, આપણે આગળ પણ વાત કરી કે આપણા જન્મ પછી આ શક્તિ અહીંયા સુષુપ્ત થઈ જાય છે. હવે જ્યારે સહયોગમાં પરમ પૂજ્ય શ્રી માતાજીની કૃપાથી જે પદ્ધતિ અમને વિકસિત કરી છે, આ કુંડલીના સૂક્ષ્મ તંતુ જ્યારે આ ષટ ચક્રોનું ભેદન કરીને અહીંયા સહસ્ત્રાર પર આવે છે, એટલે કે આપણો આ જે હિસ્સો છે જેને આપણે મેડિકલ સાયન્સ પર લિમ્બિક એરિયા કહીએ છીએ, જ્યારે અહીંયા આવે છે ત્યારે એનું કનેક્શન્સ એ પરમાત્માની શક્તિ સાથે થાય છે. અને સંસ્કૃતમાં કનેક્શન્સને આપણે કહીએ છીએ યુજ. યુજ ધાતુ પરથી બન્યો છે યોગ, અને આ પ્રક્રિયા અત્યંત સહજમાં થાય છે, એટલે અમે એને કહીએ છીએ સહજ. હવે સંતુલન. હવે જ્યારે તમારું આત્મ સાક્ષાત્કાર થઈ ગયું પછી દૈનિક ધ્યાન કરવાથી, અને ધ્યાનમાં એવું છે કે ધ્યાન કરવું જરૂરી નથી, ધ્યાનમાં રહેવું મહત્વનું છે, ધ્યાનમાં હોવું મહત્વનું છે. એટલે સહજ યોગમાં શ્રી માતાજી એ જ કહે છે
કે ધ્યાન કરવાની જરૂર નથી. જ્યારે તમારું કનેક્શન લાગ્યું, એક બલ્બને જ્યારે ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન આપી દીધું અને સ્વિચ ચાલુ છે તો ઓટોમેટિક પ્રજ્વલિત થવાનો છે. તો જ્યારે આપણા બધાનું કનેક્શન્સ પરમાત્માની શક્તિ સાથે થઈ જશે તો આપણે એ ધ્યાનમાં ફક્ત ચિત્તને એકાગ્ર કરવાનું છે, આપણે એના પ્રત્યે ચિત્ત લઈ જવાનું છે. તો એ ધ્યાન ઓટોમેટિક થશે અને જ્યારે આપણું ધ્યાન થાય છે તો શરૂઆતમાં આપણી અંદર આ જેટલા બી અસંતુલન છે એ ધીરે ધીરે આપણી અંદર સંતુલન પ્રાપ્ત થાય છે અને અંતમાં આપણે મન, શરીર અને આત્મા આ ત્રણેય ઇન્ટિગ્રેશન થવાથી આપણને આંતરિક સંતુલન. જસ્મીનભાઈ, આપણે આ ત્રણ નાડીની વાત કરી, ઈડા, પીડા અને પિંગલા નાડી, ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનની વાત કરી, પણ વચ્ચેના જે તમે ચક્રોની વાત કરી એ ચક્રો શું સ્થિતિ બતાવે છે અને એનું મહત્વ શું હોય છે સર મનુષ્યના શરીરમાં? જી ચોક્કસ. સો આપણા શરીરમાં મુખ્યત્વે 7 ચક્રો હોય છે, જે તમે આપ અહીંયા જોઈ શકશો. 1 2 3 4 5 6 અને 7 કરી નીકળ્યું છે. આ ચક્રો આપણા સૂક્ષ્મ શરીરમાં છે. ચક્રોના નામ છે મૂલાધાર ચક્ર, સ્વાદિષ્ટાન ચક્ર, અનાભિ ચક્ર, હૃદય ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર. આપણા શરીરમાં આ ચક્રો પ્લેક્સસના ફોર્મમાં હોય છે. જેમાં મારું હૃદય ચક્ર છે, આપણા બધાનું અહીંયા હૃદય ચક્ર હોય છે, તો એને સંબંધિત આપણા શરીરમાં કાર્ડિયાક પ્લેક્સસ હોય છે. જી. તો આ ચક્ર એ પ્લેક્સસ સાથે કાર્ય કરતું હોય છે. એટલે તમે એમ કીધું કે આ હૃદય ચક્રની વાત કરી, એ આપણી અંદર હૃદય છે, ફેફસા છે, એ બધા ઓર્ગન્સની સાથેની વાત કરો છો? બીજું કોઈ? એક્ઝેક્ટલી. એ ચક્ર જે સ્થાન ઉપર છે, એટલે આધ્યાત્મ લેવલમાં તો એ ચક્રના ગુણ, ક્વોલિટી એના પર કામ કરે છે, પણ ગ્રોસ લેવલ પર એટલે કે ફિઝિકલ લેવલ પર એ ચક્ર જ્યાં છે ત્યાં આસપાસના જેટલા બી ઓર્ગન્સ છે, અવયવ છે, ત્યાંનું જે પ્લેક્સસ છે એના પર એનો કંટ્રોલ અને સંતુલન પ્રાપ્ત કરતું હોય છે. બરોબર છે. એટલે સાયન્સની રીતે જોઈએ અથવા મેડિકલની રીતે જોઈએ તો એ ચક્રની સાથેના જે અંગો જે છે તો એનો ડિસીઝ થયો હોય એ અંગો પર, તો એ ચક્રો પર ધ્યાન કરવું જોઈએ કે શું કરવું જોઈએ? એમાં શું હોય? હા, હવે જો ડિસીઝની વાત આવે તો સહયોગમાં ઘણા બધા સંશોધનો, રિસર્ચ થયા છે. મુંબઈમાં CBD વેલાપુરમાં સહયોગની એક રિસર્ચ મેડિકલ છે, અને આપણા દિલ્હીમાં પણ લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ અને વિશ્વની ઘણી બધી મેડિકલ કોલેજમાં સહયોગ પર રિસર્ચ થયું છે. જે તમારો પ્રશ્ન છે કે જે ચક્રનું ડિઝીઝ થયું હોય ત્યાં ધ્યાન કરવું કે નહીં, તો યસ, ત્યાં ધ્યાન કરવું છે, પણ મહત્વનું છે કે આ સંતુલન પ્રાપ્ત કરવું. કારણ કે પ્રોબ્લેમ કેમ છે? કનેક્શનમાં કંઈક પ્રોબ્લેમ આવ્યું છે. કનેક્શનમાં પ્રોબ્લેમ છે એટલે ક્યાંક બીજી જગ્યાએ એનો આપણને આઉટપુટ મળ્યું છે. તો જ્યારે આપણે ધ્યાન કરીશું તો ઓટોમેટિક જ્યારે આ બધી વસ્તુ બેલેન્સમાં આવી જશે ત્યારે અંતઃથી એ ચક્ર જ્યારે બેલેન્સમાં આવશે ઓટોમેટિક એના પ્લેક્સસ પર પણ એની ઇફેક્ટ થાય છે અને જે બી મેડિસિન છે આ તે વગેરે ધીરે ધીરે ઓછી થઈને. તો દર્શક મિત્રો અને હું પણ ખાસ વિશે જાણવા માંગુ છું કે આમ કહો છો કે સંતુલન થશે ત્યારે બધું ઓટોમેટિક વ્યવસ્થિત થશે, માનસિક શારીરિક સંતુલન થશે અને ધ્યાન કરવાથી. તો આ સંતુલન કેવી રીતના પ્રાપ્ત કરાય અને ધ્યાન કેવી રીતના પ્રાપ્ત કરી શકાય, એની કોઈ પદ્ધતિ છે ખરી? જી હા. તો એનો સૌથી પહેલો સ્ટેપ સહજયોગમાં જે છે એ છે આત્મ સાક્ષાત્કાર. જે આપણે પહેલા વાત કરી કે આત્મ સાક્ષાત્કાર એટલે આપણી અંદર સુષુપ્ત અવસ્થામાં રહેલી કુંડળીને ષટ ચક્રોના ભેદન કરી શસ્ત્રાર આવવું અને એનો સંપર્ક પરમાત્માની શક્તિ સાથે થવો, એ આત્મ સાક્ષાત્કાર. તો શ્રી માતા આજે આત્મ સાક્ષાત્કાર છે એ કેવી રીતે કરવું એ શ્રી માતાજીની વાણીથી જ આપણે સમજીશું. અને જેટલા બી અમારા દર્શક મિત્રો છે એ જે પ્રમાણે શ્રી માતાજી આપને સૂચિત કરે, બતાવે, અમુક જગ્યા પર હાથ મૂકવાનું, અમુક પ્રાર્થના કરવાની, તો એ આપ કરી શકો છો. અને એ કર્યા પછી આપણે અનુભવ કરીશું કે કેવી રીતના ધ્યાન થાય છે. હવે જસ્મીનભાઈ, આ તમે આત્મ સાક્ષાત્કારની વાત કરી અને ધ્યાનની વાત કરી, એ બધા જ આમ લોકો કરી શકે? અમારા દર્શક મિત્રો પણ કરી શકશે? હા, ચોક્કસ. કે એમાં માટે કોઈ કન્ડિશન હોય છે કે ભાઈ આમ જ હોય કે આવી વ્યક્તિ જ હોય તો જ કરી શકે? એક બહુ જ નરેન્દ્રભાઈ એવું છે કે આપણા સમાજ, સંસાર, આપણા અધર્મોમાં, આપણા જેટલા બી ગ્રંથો, આ બધામાં એવી બધી વસ્તુને વર્ણિત કરી રહી છે કે એક આમ માણસ, એક આમ જનતા, એની માટે ઈશ્વર એક દુર્લભ વસ્તુ બની ગઈ છે. મંદિર સિવાય બીજે ક્યાંય નથી. યોગ એટલે બહુ દુર્લભ થઈ ગયું છે. અને આપણે એમ જ માનીએ છીએ કે જે મંદિર છે ત્યાં ભગવાન મળે છે કે મસ્જિદ ત્યાં પૂજા મળે છે, પણ ગુરુદ્વારા, મંદિર, મસ્જિદ, ગિરજાદ્વાર બધું જ અહીંયા છે. ઓહો. એટલે મારું એમ જાણવું છે દર્શક મિત્રોને કે તમારું એમ કેવું છે કે આ સહજયોગ કરવાથી ધ્યાન અને સંતુલન પ્રાપ્ત કરીએ તો આ આપણે જે નો ડાઉટ બધા આધ્યાત્મિક રીતે છે એટલે દરેક ઈશ્વરનું માન સન્માન હોવું જ જોઈએ અને કરવું જ જોઈએ, કેમ કે આપણી
સંસ્કૃતિ આપણી કે છે, વર્ષોથી આપણા બાપ દાદા ને બધા કહેતા છે, એટલે એને છોડવાની વાત નથી. પણ જે દોડાદોડી જે છે માણસની કે આજે આ જગ્યાએ જવું, આ જગ્યાએ જવું, તો એ બધું દોડાદોડી ના કરતા તમારું એમ કેવું છે કે આપણે આંતરિક ધ્યાન કરવું અને સંતુલન કરવું, તો એ બધું જ દર્શન અહીંયા અંદર થાય એવું કેવું છે ઈશ્વરી શક્તિનું. એક્ઝેક્ટલી. અને આગળના પ્રશ્નના આન્સરમાં હું થોડું વધારે કહીશ કે તમે કીધું કે બધા કરી શકે, તો મારો જવાબ છે હા, યસ. શ્રી માતાજી નિર્મલા દેવીએ સહેજોગ જે શરૂ કર્યો છે એ ધર્મ, જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય, વિશ્વના કોઈ પણ ખૂણાના કોઈ પણ વ્યક્તિ માટે એ વસ્તુ થઈ શકે છે. આની માટે તમને ખબર હોય તો જેમ છત્રપતિ શિવાજી મહારાજે જ્યારે એમના ગુરુ શ્રી રામદાસને કહ્યું કે આત્મ સાક્ષાત્કાર માટે શું જોઈએ અને કેટલો સમય જોઈએ, તો એમણે કીધું કે લેનારાની ઈચ્છા અને આપનારાની ઈચ્છા અને સમય, તો એમણે કીધું તત્ક્ષણ. તો આ પણ સહેજોગ એવો છે. આજે કલયુગના સમયમાં પરમ પૂજ્ય શ્રી માતાજી નિર્મલા દેવીએ આ સહેજોગને આમ જનતા માટે અત્યંત સરળ રીતે પરોસ્યો છે કે દરેકે દરેક આ વસ્તુનો બેનિફિટ એટલે જ આપણે કહીએ કે ફાયદો ઉઠાવી શકે છે. ધર્મ ગમે તે હોય, તમારી જાતિ ગમે તે હોય, તમારો વર્ણ સંપ્રદાય ગમે તે હોય, પણ સહયોગમાં આત્મ સાક્ષાત્કાર માટે આત્માની જરૂર છે અને આત્માનો કોઈ ધર્મ નથી હોતો. હું અને તમે આજે અધ્યાત્મની વાત કરીએ છીએ, ના ધર્મની વાત કરીએ છીએ. એટલે ત્યાં સહયોગ બીજા યોગથી અલગ થાય છે. એટલે આપણે દર્શક મિત્રોને કહી દઈએ કે તમે કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના વર્ણના હોય, પણ એ કોઈ પણ ભેદભાવ આપણે આપણા વાર્તાલાપમાં છે નહીં. સહયોગમાં પણ એનું કોઈ બાધા બંધન છે નહીં. જી હા, દરેક લોકો પોતાની ઈચ્છાથી કરી શકે છે. આજે મને પ્રાપ્ત થઈ શકે છે. આજે મને તમને જણાવતા બહુ જ હર્ષની લાગણી થાય છે કે સહયોગમાં અમારા ત્યાં હિન્દુઓ પણ સેન્ટરમાં આવે છે, અમારા મુસ્લિમ ભાઈ બી આવે છે, જ્યુસ બી આવે છે, ક્રિશ્ચિયન્સ બી સેન્ટરમાં આવે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ સહયોગ મહત્વની વસ્તુ છે, નિઃશુલ્ક છે. આજે ઈશ્વર આપણને ઓક્સિજન આપે છે, સૂર્ય આપણને પ્રકાશ આપે છે, આ ધરતી આપણને સોંધી ખુશ્બુ આપે છે, આપણને ઘણા બધા ખાધા, જીવન આપણું આખું જીવન નિર્વાહ પંચ તત્વો પર થાય છે. શું એ આપણી પાસેથી કોઈ ચાર્જ કરે છે? શું આપણે કહીને ચાર્જ આપી શકીશું? તો એ જ રીતે આ શક્તિ આપણી જ છે. દર્શક મિત્રોને કહેવા માંગીશ કે આ તમારી જ શક્તિ છે. બસ તમારી ઈચ્છા, શ્રદ્ધા છે અને આપવાવાળી બેઠી છે અને તમે બેઠા છો, તો નિઃશુલ્ક આપને આ વસ્તુ પ્રાપ્ત થશે. હવે જશમીનભાઈ, આ બધો જ વાર્તાલાપ કર્યા પછી મને અત્યારે એકદમ બહુ ઈચ્છા થઈ ગઈ, લાલાયત થઈ ગયો છું કે તમે કીધું આત્મ સાક્ષાત્કાર ને સંતુલન પ્રાપ્ત કરવાનું. એવું કદાચ આપણા દર્શક મિત્રોમાંથી ઘણા લોકોને પણ એવી ઈચ્છા થઈ શકી હશે વાર્તાલાપ કરતા. તો શું અત્યારે શક્ય છે એવું? ચોક્કસ. તો એ આપ અમને કરાવી શકશો? હા, ચોક્કસ. હું તો બેઠો છું, સામે આપણા દર્શક મિત્રો પણ છે. બરોબર. બધા દર્શક મિત્રોને હું શું કરવું પડશે એમાં? કોઈ સ્પેશિયલ કોઈ કપડાં પહેરવા પડશે, કોઈ અલગ લેંગો જપો પહેરવો પડશે કે કઈ કોઈ પણ જાતની તૈયારી કરવી પડશે કે કેવી રીતના કરવું પડશે એ પહેલા બતાવી દો. આમાં ફક્ત એક જ તૈયારી જોઈશે કે જેટલા બી દર્શક મિત્રો આ સત્યને પ્રાપ્ત કરવા માંગે છે, જી, એમની શુદ્ધ ઈચ્છા. સત્યની પ્રાપ્તિ માટે આજ સુધી આપણે ઘણા મંદિરો ભટક્યા છે, ઘણા ગુરુ, અગુરુ, કુગુરુ, ઘણા ઠેકાણે આપણે ગયા છીએ, પણ એ સત્યની આપણને પ્રાપ્તિ નથી થઈ. પણ જો આજે આપને સત્યની પ્રાપ્તિ કરવી હોય તો મારી એક જ નમ્ર વિનંતી છે કે હૃદયથી, જેમ આપણે એકદમ ભૂખ્યા હોય અને મા પાસે માંગીએ ને કે માં ખાવાનું આપ, એ જે આપણી જેને કહેવાય ને કે જિજ્ઞાસા છે, એ જિજ્ઞાસાથી લોકોએ માંગવાનું છે. પરમ પૂજ્ય શ્રી માતાજી દ્વારા એક અમારી આત્મ સાક્ષાત્કારનું એમનું જે પ્રવચન છે, બહુ જ નાનું પ્રવચન છે, તો એ હમણાં ચાલશે. અને अब ये हाथ इस प्रकार हमारी ओर रखें, ये आपकी इच्छा शक्ति है. देखो सारी चीज है, इस हाथ को हमारी ओर रखें और इस दाएं हाथ को, जो कि क्रिया शक्ति है, जैसे मैं बताती हूँ, एक एक चक्र पे रखें. अब आंख न खोलिएगा, कृपया आंख को नहीं खोलना है. अब ये हाथ इस प्रकार हमारी ओर रखें, ये आपकी इच्छा शक्ति है. देखो सारी चीज है, इस हाथ को हमारी ओर रखें और इस दाएं हाथ को, जो कि क्रिया शक्ति है, जैसे मैं बताती हूँ, एक एक चक्र पे रखें. अब आंख न खोलिएगा, कृपया आंख को नहीं खोलना है. अब अपना दायां हाथ
पेट के नीचे के हिस्से में बाईं ओर रखें, दबा के। ये मैंने कहा है कि शुद्ध विद्या का चक्र है। इस जगह मैं आपसे ये कहना चाहती हूँ कि आपको परमात्मा ने स्वतंत्रता दी है, चाहे आप स्वर्ग में जाए चाहे न जाए। इसलिए मैं आप पे कोई जबरदस्ती नहीं कर सकती। आपको अपनी स्वतंत्रता में कहना होगा कि माँ मुझे कृपया शुद्ध विद्या दीजिए। शुद्ध विद्या माने परमात्मा के कायदे कानून की विद्या। माँ मुझे शुद्ध विद्या दीजिए, आप दीजिए, इस तरह से कहना होगा। पूर्ण हृदय से कहें, मुझे शुद्ध विद्या दीजिए, मुझे पवित्र विद्या दीजिए। ये कहने से ही कुंडलिनी जागृत होगी। इसे 6 बार कहना होगा, क्योंकि ये चक्र में 6 जो पंखुड़ियां हैं उनको जागृत करने के लिए आपको ये 6 बार कहना होगा। हाँ, अब कुंडलिनी का जागरण भी हो गया तो भी उनके चक्रों को पूरे खोले बगैर वो ऊपर चढ़ नहीं सकती हैं। इसलिए ये जो दायां हाथ है इसे उठा करके पेट के ऊपरी हिस्से में बाईं ओर फिर से रखा जाए, जहां गुरु का तत्व है, और दबाया जाए। इस जगह क्योंकि ये गुरु का तत्व है, आपको पूर्ण विश्वास के साथ कहना होगा कि माँ मैं स्वयं का गुरु हूं। ये मानना पड़ेगी बात। ये आप 10 मर्तबा कहिए, माँ मैं स्वयं का गुरु हूं। ये 10 मर्तबा कहिए। ये बात आत्मविश्वास के साथ आपको कहना होगा। ये गुरु का तत्व अनेक सदगुरुओं ने बनाया हुआ है, विशेषकर 10 महान गुरु जो इस संसार में बार बार जन्म लेते हैं। 10 तत्व जो गुरु चुके हैं, उन्होंने ये चक्र हमारे अंदर बनाया हुआ है। इसलिए कहना होगा कि माँ मैं स्वयं का गुरु हूं। इसे 10 बार कहिए, लेकिन अपने पर पूरा विश्वास रख के कहिएगा। अब दाएं हाथ को फिर से उठा करके आप अपने हृदय पर रखें। अब पूर्ण विश्वास के साथ यहाँ आपको 12 मर्तबा कहना होगा, माँ मैं शुद्ध आत्मा हूँ, माँ मैं शुद्ध आत्मा हूँ। इस प्रकार आपको 12 मर्तबा कहना होगा, क्योंकि हृदय चक्र में 12 पंखुड़ियां हैं। जिसे कहते हैं शिवोहम शिवोहम शिवोहम। मैं शुद्ध आत्मा। पूर्ण आत्मविश्वास के साथ ये बात कहनी चाहिए। एक बात और है कि परमात्मा जो है ये दया के सागर, करुणा के सागर, प्रेम के सागर हैं ही, लेकिन सबसे अधिक और महत्वपूर्ण क्षमा के सागर है। इसलिए हम ऐसी कोई सी भी नहीं गलती कर सकते जो वो क्षमा नहीं कर सकते। अगर ऐसा कहना कि हम दोषी हैं, हमने ये पाप किया है, तो इसका मतलब है कि आपने उनकी क्षमा की शक्ति का वर्णन नहीं किया। इसलिए आप अपने को पहले क्षमा करें। अब ये जो आपका
दाया हाथ है, राइट हैंड है, इसे ठीक से उठा करके जैसे मैंने दिखाया था, कंधा और गर्दन के बीच में जो कोण होता है वहां जोर से दबा कर पकड़े और इस जगह आपको कहना होगा पूर्ण आत्मविश्वास के साथ 16 मर्तबा, क्योंकि आप जानते हैं श्री कृष्ण की 16 कलाएं। कहना चाहिए कि माँ मैं दोषी नहीं हूँ, माँ मैंने कोई दोष नहीं, मैं पतित नहीं हूँ, मैं पापी नहीं हूँ, मैं दोषी नहीं हूँ। इस प्रकार 16 मर्तबा पूरे विश्वास के साथ आप कहिए। हाँ, अब इस हाथ को अपने कपाल पर आड़ा रखें और दोनों तरफ से दबाएं, जैसे मैंने दिखाया था, जैसे हम सर दर्द के वक्त अपना सर दबाते। अब यहाँ पर एक बहुत साधारण सी बात करनी है। दाहिने हाथ से दबाकर पूर्ण हृदय से कहें, कितने बार का मतलब नहीं, कि माँ मैंने सबको क्षमा कर दिया, माँ मैंने सबको क्षमा कर दिया। अब बहुत से लोग ये कहते हैं कि बड़ा कठिन है कहना माँ। अरे भाई, जब तुम क्षमा करते हो या नहीं करते हो, कुछ भी नहीं करते, वास्तविक दोनों ही मिथ्या बात है। लेकिन जब आप ये सोचते हैं कि मैं क्षमा नहीं कर सकता हूं, तो आप दूसरों के हाथ खेलते हैं। इसलिए कृपया कह दीजिए, माँ मैंने सबको क्षमा कर दिया, हृदय से कहिए। अब अपने समाधान के लिए आप इस हाथ को पीछे की ओर, सर के पीछे की ओर रख के जरा पीछे ऐसा हाथ पे बोझा दे करके अपना सर पीछे की ओर ले जाएं, थोड़ा बोझा दे करके सर पीछे की ओर ले जाएं और इस वक्त एक बात कहे, पर किसी तरह का दोष या पाप अपने सर पे न लेते हुए सिर्फ एक बार कहे कि हे परमात्मा, हमने तुम्हारी शान में अगर कोई गलती कर दी हो तो उसकी क्षमा कर दीजिए, आपके समाधान के लिए। लेकिन कोई दोष और ये और हमने वो किया, ये जोड़ने की इस वक्त जरूरत नहीं है। पूरे हृदय से कहें कि हे परमात्मा, मेरी हाथ से कोई गलती हो गई हो, मैंने आपकी शान में कोई ऐसी गलत बात कर दी हो जो ठीक नहीं है, उसे आप कृपया क्षमा कर दीजिए। अच्छा, अब अपने हाथ को पूरी तरह से तनाव के साथ खोलें और इस दाहिने हाथ को खोल करके उसका जो तलवा है उसका बीचों बीच का हिस्सा समझ करके और अपने तालू भाग में, जहां बचपन में हड्डी नरम होती है, दबा के रखें, उंगलियां ऊपर की ओर रहें और उस तालू भाग की जो त्वचा है उसे हिलाएं, जोर से दबा के हिलाएं 7 मरतबा। इस वक्त आपको कहना होगा कि माँ हमें आत्म साक्षात्कार दीजिए, मैं जबरदस्ती नहीं कर सकती। 7 मरतबा कहिए। माँ हमें आप आत्म साक्षात्कार दीजिए, कृपया आत्म साक्षात्कार दीजिए। अब ये हाथ धीरे से नीचे रख ले, धीरे धीरे आंखें खोले,
मेरी ओर देखे बगैर विचार किए हुए। आप देख सकते हैं मेरी विचारिता स्थापित है। अब ये हाथ मेरी ओर करें, दाहिना हाथ मेरे ओर करें और बायां हाथ सर के ऊपर यहाँ पर एक 4 इंच 3 इंच किसी के तो 6 इंच इस प्रकार घुमा कर देखें कि कुछ ठंडी हवा तो नहीं आ रही। इस तरह से हाथ रखिए, इस तरह से। अब ये हाथ मेरी ओर करें और अब देखिए आ रही ऊपर में। अरे જશમીનભાઈ, અદ્ભુત લાગ્યું. ખરેખર બંને હાથોમાં ખરેખર ઠંડક જેવું લાગ્યું. અને અહીંયા તમે આ કીધું, અહીંયા પણ આમ થોડું ઠંડુ ઠંડુ લાગ્યું. અને ત્રીજી વસ્તુ, હજુ બીજી વસ્તુ કહું કે જ્યારે આપણે આ કર્યા પછીની જે પ્રક્રિયા કરી અને જે 1 મિનિટ શાંતિથી બેસવાનું કીધું, ત્યારે ખરેખર તમે જે અગાઉના શબ્દો કહેતા હતા કે ધ્યાન કરવું, ધ્યાનમાં રહેવું અને સંતુલન પ્રાપ્ત કરવું, તો જે અંદર જે એકદમ સ્થિતિ હતી, એક શાંતિની જે અનુભવતી હોય, આજે આ બહાર માહોલ જે છે દોડભાગનો, અને એમાંથી આપણે 1 મિનિટ પણ જે શાંતિ પ્રાપ્ત કરી, એનો જે આહલાદક અનુભવ થયો, એ બહુ ખરેખર સુંદર અનુભવ થયો. અને આ સ્થિતિ જે છે, આ સ્થિતિને જ આપણે ધર્મોમાં, શાસ્ત્રોમાં જે આપણે કહીએ છીએ, આદિ શંકરાચાર્ય જેને કીધું છે સલીલમ સલીલમ, જેને ગીતામાં આપણે કીધું છે કે સ્થિત પ્રજ્ઞતા, આ સ્થિત પ્રજ્ઞતા છે. દર્શક મિત્રો, મેં પણ એક સુંદર અનુભવ કર્યો છે. આપ લોકોમાંથી ઘણા લોકોએ અનુભવ કર્યો છે. હવે આપણે જસ્મીનભાઈ જોડે વાત કરીએ કે આ તો એક આપણે અનુભૂતિ પ્રાપ્ત કરી, પણ સહજયોગને આપણે કેવી રીતના દૈનિક જીવનમાં ઉપયોગ કરી શકાય, કેવી રીતના ધ્યાન કરાય, દિવસમાં કેટલી વખત કરી શકાય, અને બીજી વસ્તુ પૂછવું છે કે આમાં એવું ખરું કે નહીં ધોઈને બેસવું જોઈએ કે આમ જ કપડાં પહેરીને બેસવું જોઈએ અને કયા ટાઈમે બેસવું જોઈએ? તો આપણે જસ્મીનભાઈ જોડેથી એ જરા સાંભળીએ કે આપણે કેવી રીતના કરી શકીએ. જી, સો નરેન્દ્રભાઈ, આપણા દર્શક મિત્રો માટે હું કહું કે આ આત્મ સાક્ષાત્કાર આજે આપણને મળ્યો. એ આત્મ સાક્ષાત્કાર પછી, આના પશ્ચાત ઘરે દૈનિક સવાર સાંજ આપણે મેડિટેશન કરવાનું હોય છે, ધ્યાન કરવાનું હોય છે. અને સંપૂર્ણ ભારતમાં દરેક રાજ્યોમાં અમારા સહયોગના કેન્દ્રો છે. તો આ કેન્દ્ર પર અઠવાડિયામાં 1 વખત, મિનિમમ 1 વખત એ લોકો જાય, જ્યાં સામૂહિક ધોરણે ધ્યાન શીખવાડવામાં આવે છે. અને બીજા જે લોકો ધ્યાન કરે છે એમની સાથે આપની પણ પ્રગતિ એની અંદર બહુ જ સારી રીતે થશે. તો ત્યાં સેન્ટરમાં જવાનું છે, કેન્દ્રમાં જઈને ધ્યાન કરવું છે, અને ઘરમાં સવાર સાંજ 5-5 મિનિટ મેડિટેશન કરવાનું હોય છે. અને જેમ મેં પહેલા પણ કર્યું કે સહયોગમાં ધ્યાન કરવાની જરૂર નથી હોતી. તમે આ સ્થિતિમાં આવો છો ત્યારે આપ ધ્યાનમાં જ હોવો છો. આજે નરેન્દ્રભાઈ, તમે અને હું અને ઘણા દર્શક મિત્રો જેમણે હાથમાં આ ઠંડા કે અહીંયા વાઇબ્રેશન્સ મહેસૂસ કર્યા છે, એ બધા જ ધ્યાનમાં છે. એ બધા જ ધ્યાનમાં છે. ધ્યાનની સ્થિતિ કહેવાય. અને એક આ અમારી પરિચય પુસ્તિકા છે. તો જેટલા બી દર્શક મિત્રો છે જ્યારે સેન્ટરમાં જશે તો એમને આ પરિચય પુસ્તિકા પણ આપવામાં આવશે. તો આ આપ રાખી શકો છો. અને મારે કઈ પૈસા આપવાના છે? ના ના ના, અમે નરેન્દ્રભાઈ પહેલા જ કીધું કે આ નિઃશુલ્ક છે. જી જી. સૌથી મોટો સહયોગનો જેને કહેવાય કે ગુણ છે એ છે કે આ નિઃશુલ્ક છે. બહુ સુંદર. હું તમારી પાસે શું ચાર્જ કરીશ? જી જી, આમાં લખેલું છે સહયોગ પૂર્ણતઃ નિઃશુલ્ક છે. જી જી, આ શક્તિ આપની છે. જી જી. પરમાત્મા પણ આપના છે. હું તો એક માધ્યમ છું. તો જસ્મીનભાઈ, આ જે અનુભૂતિ કરી એ કોઈ પણ માણસ કરાવી શકે કે આ જે કર્યું આપે કરાવ્યું કે કેવી રીતના થયું? આ ઘટના કેવી રીતના થઈ, કોના દ્વારા થઈ? બહુ જ સરળ આન્સર છે. બહુ જ સરળ છે. તમે અને ઘણા દર્શક મિત્રો જી ફક્ત શ્રદ્ધાથી માંગ્યું જી અને માયા. એટલે આમાં તમે કોઈ યશ નથી લેતા ને? તમે મારો આમાં કોઈ જ યશ નથી. હું એક માત્ર જેને કહેવાય કે માધ્યમ છું. અને એ માધ્યમ પણ આમની ઈચ્છાથી છું. જી. આજે બધી જ વસ્તુ નિમિત્ત હોય છે. જી. સહયોગ આત્માના સ્તરે છે અને આત્માને કોઈ કર્મકાંડ નથી લાગતો. જી. બીજું, કોઈ પણ સમય તમે સહયોગ કરી શકો છો. આપણે પહેલા જ વાત કરી
કે ધ્યાન કરવાની જરૂર નથી, ધ્યાનમાં હોવું જરૂરી છે. Yeah. તો 24/7 24/7 આપણે ગમે ત્યારે તમે જ્યારે બી ચિત્ત છે તમે ધ્યાનમાં છો, એ આપણું ધ્યાન છે. આત્મ સાક્ષાત્કાર લીધા પછી આપણે સહયોગના કેન્દ્રો જે છે એ કેન્દ્રો પર જવાનું હોય છે, સાપ્તાહિક 1 વાર 2 વખત, જેટલી વખત બી સાધક જઈ શકે, અને ઘરે સવાર અને સાંજનું ધ્યાન કરવાનું હોય છે. જી બહુ જ સરળ છે. જસ્મીનભાઈ, આ મને પુસ્તિકા આપી, એ સિવાય તમારા જોડે કઈ એવું છે ખરું કે તમારા અહીંયા અમદાવાદમાં કોઈ ધ્યાન કેન્દ્ર હોય તો મારે કે મારા દર્શક મિત્રોને જવું હોય તો એના માટે કઈ છે તમારી જોડે? જી હા, આપણા સંપૂર્ણ ગુજરાતમાં પેમ્ફલેટ જેવું હા, કશું છે? ગુજરાતમાં આપણા ઘણા બધા સેન્ટર્સ છે. હું તમને આ પેમ્ફલેટ આપું છું. આમાં અમદાવાદ અને ઘણા બધા સેન્ટરના એડ્રેસીસ છે, અને અમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર આખા ગુજરાતના બધા સેન્ટરના એડ્રેસ છે. તો જેટલા બી દર્શક મિત્રો છે એ વેબસાઇટ્સને જોઈ શકે છે. www.sahjoga.org.in એમાં ગુજરાત સિલેક્ટ કરીને એમાં જેટલા બી અમારા ધ્યાન કેન્દ્ર ચાલે છે એના કોન્ટેક્ટ નંબર અને એડ્રેસીસ, કયા દિવસે કયા સમય ચાલે છે એ સંપૂર્ણ વિગત આપી છે. દર્શક મિત્રો, મારાને આપના લાભ માટે હું બતાવી દઉં કે હાલમાં જ હમણે જસ્મીનભાઈ આપણાને એક એમનું પેમ્ફલેટ આપેલું છે એમના સહયોગ ધ્યાન એકનું યોગનું. એમાં જે શ્રી માતાજીનો નામનો ઉલ્લેખ કરે છે, પરમ પૂજ્ય શ્રી માતાજી નિર્મલા દેવી જે છે એ સહયોગની સ્થાપના કરી છે એ બાબતે બતાવે છે. આપણે હમણાં જે હ્યુમન ચાર્ટ, માણસનો ચાર્ટનું બતાવ્યું, નાડી ચક્ર બાબતનું, એનો પણ આમાં ઉલ્લેખ કરેલો છે. અને એક નાનો બાળક જે છે એ ધ્યાન કેવી રીતના કરે છે એમાં એવું લખ્યું છે કે દરેક સમસ્યાનું સમાધાન ધ્યાન કરવાથી. તો એની અલગ અલગ પદ્ધતિ બતાવેલી છે. તો એ આપ આ પેમ્ફલેટમાંથી પણ જોઈ શકશો. એમણે આમની વેબસાઇટ પણ બતાવેલી છે, એ પણ આપ જોઈ શકશો. અને પાછળ એમણે અમદાવાદના ધ્યાન કેન્દ્રો પણ આપેલા છે અને ગુજરાતની વેબસાઇટ પણ આપેલી છે. તો દર્શક મિત્રો, આ વેબસાઇટનો આપ કોન્ટેક્ટમાં જઈને કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં આપ જ્યાં પણ નિવાસી હો, જ્યાં પણ રહેતા હોય ત્યાંના ધ્યાન કેન્દ્રમાં જઈ શકો છો. અને જસ્મીનભાઈએ પહેલેથી જ કીધેલું છે કે આમાં આપણે બીજા કોઈ યોગ જેવું છે નહીં, નિઃશુલ્ક છે. તો આપ બધા જ પરિવાર સાથે જઈ શકો છો. જસ્મીનભાઈ, આ બધું જાણ્યું, ખૂબ ખૂબ આભાર. હવે મારે એ કહેવું છે કે આપ અમારા જે મિત્રો જે છે, દર્શક મિત્રો, એમને શું સંદેશો આપવા માંગો છો? જી નરેન્દ્રભાઈ, પહેલા તો આપનો ખૂબ જ આભાર કે આજે આપણે આવા સમયમાં અમારા સહયોગને આપે એક મોકો આપ્યો કે લોકોના સુધી પહોંચાડવા માટે. કારણ કે આજે બધી જ વસ્તુ સરળતાથી પ્રાપ્ત છે, પણ જે નથી પ્રાપ્ત એ છે સત્ય. હું બધા જ સાધક મિત્રોને, જેટલા બી અમારા દર્શક મિત્રો છે, એને હાથ જોડીને એક નમ્ર વિનંતી કહીશ કે મિત્રો, વડીલો, સજ્જનો, આજે પ્રેમ, આનંદ અને શાંતિની દોડમાં આપણે બાહ્ય જગતમાં ઘણા બધા વલખા માર્યા છે, પણ એનો અંત દુઃખમાં છે. એવા સમયમાં પરમ પૂજ્ય શ્રી માતાજી નિર્મલા દેવી દ્વારા પ્રેરિત આ સહયોગ આનંદ, પ્રેમ અને શાંતિનો એક અનેરો નવો પ્રયાસ છે. તો મારી એક નમ્ર વિનંતી છે કે આપ સૌ આ અભિયાનમાં, સૌ આ પ્રયાસમાં જોડાઓ અને સંપૂર્ણ વિશ્વને આપણે પ્રેમ તરફ લઈ જઈએ. કારણ કે આજે એક મનુષ્ય તરીકે, આજે આપણે જોઈએ મનુષ્ય તરીકે, તો આપણું ઉત્તમ ફરજ, આપણી જવાબદારી શું છે આ વિશ્વ માટે? બાહ્યમાં આપણે ઘણા બધા સંશોધનો કર્યા છે, આપણે મંગળ પર પહોંચી ગયા, પણ આપણી અંદર સુમંગલ ક્યારે થશે? બહુ સરસ. તો અંતઃના આનંદ, પ્રેમ, શાંતિથી આ વિશ્વને આપણે આનંદ, પ્રેમ, શાંતિ તરફ લઈ જઈએ. એ માટે આપ સૌ સહયોગમાં જોડાઓ એવી મારી નમ્ર વિનંતી, અને આપ સૌને સહયોગમાં આવવા માટે આપને હાર્દિક આમંત્રણ છે. મિત્રો, જય શ્રી માતા. મિત્રો, જસ્મીનભાઈ જોડે આપણે સહયોગ બાબતે ઘણી બધી માહિતી મેળવેલી છે, આપણે અનુભવ પણ કરેલો છે. અને હવે એવું લાગે છે કે આપણે આવા સંજોગોમાં અને આપણે પોતે માનસિક, શારીરિક, આધ્યાત્મિક રીતે સ્વસ્થ રહી શકીએ, સંતુલનમાં રહી શકીએ, અને એ પણ કોઈ પણ જાતના નિઃશુલ્ક, કોઈ પણ ખર્ચ વગર આપણે કરી શકીએ. તો મિત્રો, આપણે એમણે જે આપણને વેબસાઇટ આપેલી છે તેમાં એમના ધ્યાન કેન્દ્રો છે, ત્યાં જઈએ અને આપણે એમાં જોડાઈએ. અને આપણું સ્વાગત કરેલું છે, એટલે એમાં કોઈ સવાલ જ છે નહીં. બધા આપણે જઈએ અને એનો આનંદ લઈએ. અને જસ્મીનભાઈ, અમે આપનો ખૂબ આભાર માનીએ છીએ કે આપને સહયોગનું વિસ્તૃત માહિતી આપી, પરમ પૂજ્ય શ્રી માતાજી માટે પણ માહિતી આપી, જે માટે અમને આપનો અને માતાજીનો ધન્યવાદ કરીએ છીએ, અને આપણા સહયોગનો પણ ધન્યવાદ કરીએ છીએ. અમારા દર્શક મિત્રોને જરૂર લાભ થશે એવી હું આશા રાખું છું.
આ સાથે આપનો વાર્તાલાપ પૂર્ણ કરીએ છીએ. દર્શક મિત્રો, આપનો ખૂબ ખૂબ જય શ્રી આભાર. માતાજી.